મિત્ર, આપણું આ જીવન તો ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તમે અને હું અકસ્માતે આ પૃથ્વી પર આવી ગયા નથી. મારી બહેનો, સ્ત્રીઓ તરીકે તમે પણ ઈશ્વરના કાર્યમાં સહભાગી બની શકો છો. શું તમે તે માટે તૈયાર છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. અમારો આ કાર્યક્રમ આપણા દેશની દરેક સ્ત્રીઓને સમર્પિત છે, કારણ કે તેમાં સ્ત્રીઓના ઉત્કર્ષ અને આદર સન્માન વિશે વાર્તાલાપ કરવામાં આવે છે. હું માનું છું કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે લાભદાયી બની રહ્યો હશે. આપના સુંદર પ્રતિભાવો અને ફોન કોલ્સને માટે અમે આપનો ખૂબ જ આભાર માનીએ છીએ. હા મિત્રો, આપના પ્રતિભાવો જ અમારા ઉત્સાહને વધારે છે અને આ પ્રસારણને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડે છે. જો તમને યાદ હોય તો હાલમાં આપણે સ્ત્રીના સર્જનમાં ઈશ્વરનો કયો હેતુ છે તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઈશ્વરે ચોક્કસ હેતુ સાથે તમને અને મને આ પૃથ્વી પર આ સુંદર જીવન આપ્યું છે. આપણે અકસ્માતે અહીં આવી ગયા નથી, પણ ઈશ્વરની ઈચ્છાથી આપણને જીવનની ભેટ મળી છે, તે આપણે હંમેશા યાદ રાખીએ. આ બહુ અગત્યની વાત છે. બહેનો, સ્ત્રીના સર્જનમાં ઈશ્વરનો હેતુ આ શ્રેણીમાં આગળ વધતા આજે આપણે જોઈશું કે સ્ત્રીઓ તરીકે શું આપણે ઈશ્વરની સેવામાં સામેલ થઈ શકીએ? આ બહુ ગંભીર પ્રશ્નો છે અને ઈશ્વરની સેવા કરતાં વિશેષ ઉમદા અને પ્રશંસાપાત્ર બીજું કોઈ કાર્ય નથી. તેથી જેઓ ઈશ્વરના સેવા કાર્યોમાં રોકાયેલા છે તેઓને માટે આપણને વિશેષ માન હોવું જોઈએ. કેટલાક લોકો એવું માને છે કે ઈશ્વરના સેવા કાર્યમાં સામેલ થનાર લોકો ખાસ પ્રકારના લોકો છે. તેઓને ઈશ્વર તરફથી વિશિષ્ટ આવડતો અથવા કૃપાદાનો આપવામાં આવ્યા છે. પણ એવું નથી. તેઓ પણ તમારા મારા જેવા સાદા સરળ લોકો છે, જેઓ ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે અને ઈશ્વરની દોરવણી મુજબ આગળ વધે છે. મારી વાલી બહેનો, વર્તમાન સમયમાં રસપ્રદ બાબત એ છે કે ઈશ્વર આખા વિશ્વમાં તેમના કાર્યને માટે સ્ત્રીઓનો વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ એવી સ્ત્રીઓ છે જેઓ મુશ્કેલ સંજોગો અને પડકારો સામે પણ વિશ્વાસથી પોતાના કામમાં આગળ વધી રહી છે. તેઓ પોતાની દ્રષ્ટિ માણસો તરફ નહીં પણ ઈશ્વર તરફ રાખીને આગળ વધે છે. ઈશ્વરના કાર્યને માટે તેઓ ઘણી બધી બાબતોને પડતી મૂકે છે અથવા બલિદાન આપે છે, જેથી ઈશ્વરનું કાર્ય આગળ વધે. ખરેખર આવી સ્ત્રીઓ અભિનંદનને પાત્ર છે. વાલી બહેનો, સ્ત્રીઓ તરીકે આપણે આવી સ્ત્રીઓ પાસેથી ઉત્તેજન પ્રાપ્ત કરવાની જરૂર છે. તેઓ ઈશ્વરની આધીનતામાં રહીને આપણને નમૂનો પૂરો પાડે છે. તેઓ પોતાની સુખ સગવડો અને આરામદાયક સ્થળોમાંથી બહાર નીકળીને હિંમતથી ઈશ્વરના કાર્યોમાં સામેલ થાય છે. ઈશ્વરના પ્રેમને પ્રગટ કરીને તેઓ ઘણા લોકોના જીવનમાં તફાવત સર્જે છે. તમે અને હું પણ આપણા જીવન થકી ઈશ્વરના પ્રેમને પ્રગટ કરીને અને આપણા વિશ્વાસને જાહેર કરીને અન્ય લોકોના માટે સાક્ષીરૂપ બની શકીએ છીએ. મિત્રો, જો આપણે પ્રાચીન સમયનો વિચાર કરીએ તો સ્ત્રીઓની સ્થિતિ ગુલામ જેવી હતી. તેઓને ઘરમાં જ રહેવું પડતું અને જાહેરમાં બોલવાની પણ છૂટ નહોતી. એવા સમયમાં પણ સ્ત્રીઓના ઉત્થાનને માટે અને ઈશ્વરના કાર્યને માટે અમુક સ્ત્રીઓ હિંમતથી આગળ આવી અને સમર્પણ સાથે તેઓએ સ્ત્રીઓના સર્વાંગી વિકાસને માટે
અને ઈશ્વરના પ્રેમને તેઓ સુધી લઈ જવાને માટે પોતાના જીવનોને જોખમમાં મૂક્યા. આજે આવી 2 સ્ત્રીઓના જીવન વિશે આપણે શીખીશું. મારી બહેનો, તમારામાંથી ઘણા બધાએ પંડિતા રમાબાઈનું નામ સાંભળ્યું હશે. તેમણે ભારત દેશમાં બાળ વધુઓ અને બાળ વિધવાઓના હકોને માટે અને સ્ત્રીઓના શિક્ષણને માટે લડત આપી. આ સમસ્યાઓ પંડિતા રમાબાઈના હૃદયને બહુ દુઃખી કરતી હતી. તેમની માતાના લગ્ન 9 વર્ષની ઉંમરે થયા હતા અને પંડિતા રમાબાઈ પોતે લગ્ન પછી માત્ર 18 મહિનામાં વિધવા બન્યા હતા. એક ભારતીય સ્ત્રીના સંઘર્ષમય જીવનના તેઓ પોતે સાક્ષી હતા. તેથી તેમણે પોતાના સમાજની સ્ત્રીઓના ઉત્કર્ષને માટે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તે પછી પંડિતા રમાબાઈએ જીવનમાં સમસ્યાઓનો સામનો કરતાં કરતાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1889માં શ્રદ્ધા સદન નામની શાળાની શરૂઆત કરી, જેમાં નાની ઉંમરની વિધવાઓને શિક્ષણ આપવામાં આવતું હતું. તે પછી 1896માં ભારતમાં દુકાળના સમયમાં તેમણે મુક્તિ મિશન નામના અનાથાશ્રમની શરૂઆત કરી. તેમાં દુકાળના સમયમાં અનાથ થયેલી દીકરીઓને આશરો આપવામાં આવતો હતો. તે પછી સમય જતાં તેમણે વૃદ્ધાશ્રમ અને અંધ લોકો માટે પણ આશ્રમની સ્થાપના કરી. 2000 કરતાં વધારે લોકોને આ આશ્રમમાં ખોરાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. પંડિતા રમાબાઈએ પોતાના જીવનથી, શબ્દોથી અને કાર્યોથી ઈશ્વરના પ્રેમને પ્રગટ કર્યો. સાચે જ પંડિતા રમાબાઈએ સ્ત્રીઓના ઉત્કર્ષને માટે અને સમાજના વિકાસને માટે જે અદ્ભુત સેવા કાર્ય કર્યું તેને કદી પણ ભૂલી શકાશે નહીં. હવે હું તમને આવી જ બીજી એક સ્ત્રી વિશે કહેવા માંગુ છું. તેનું નામ છે એમી કાર્માઇકલ. તેઓને કિશોર વયમાં ઈશ્વરની અંગત ઓળખ થઈ. તેથી પોતાનું જીવન તેમણે ઈશ્વરના કાર્યને માટે સમર્પિત કર્યું. એમી કાર્માઇકલ આયર્લેન્ડથી આપણા દેશમાં આવ્યા. 1901માં તેમણે તામિલનાડુના ડોનાવુરમાં સેવા કાર્યની શરૂઆત કરી. નાની ઉંમરની દીકરીઓ જેઓ દેવદાસી પ્રથા અને જાતીય શોષણનો ભોગ બની રહી હતી, તેઓને તેમાંથી બહાર કાઢવાનું કાર્ય એમી કાર્માઇકલે ઉપાડી લીધું. પોતાનું આખું જીવન તેમણે આવી દીકરીઓને માટે આપી દીધું અને અસંખ્ય દીકરીઓને આવી કુપ્રથાઓમાંથી મુક્ત કરી. તેથી આ દીકરીઓ એમી કાર્માઇકલને અમ્મા તરીકે ઓળખવા લાગી, કારણ કે એક માની જેમ તેમણે આ દીકરીઓની કાળજી લીધી. એમી કાર્માઇકલે શરૂ કરેલું આ સેવા કાર્ય આજે પણ ચાલુ જ છે. તે માટે ઈશ્વરનો આભાર. સાચે જ પંડિતા રમાબાઈ અને એમી કાર્માઇકલ આ બંને સ્ત્રીઓના જીવનો આપણને બહુ મોટી પ્રેરણા પૂરી પાડે છે. વાલી બહેનો, ઈશ્વરે તમને પણ વિવિધ આવડતો અને તાલંતો આપ્યા છે. તેનો ઉપયોગ તમે ઈશ્વરના કાર્યને માટે કરીને અન્ય લોકોને માટે આશીર્વાદરૂપ અને આદર્શરૂપ બની શકો છો. તમારી પાસે કયા તાલંતો છે અને તે દ્વારા તમે કેવી રીતે ઈશ્વરના માટે ઉપયોગી બની શકો છો તે શોધી કાઢો. તે દ્વારા અન્ય લોકોને પણ મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. પંડિતા રમાબાઈ અને એમી કાર્માઇકલ આ બંને સ્ત્રીઓ જુદી જુદી સંસ્કૃતિમાંથી આવી હોવા છતાં અન્યાયની સામે લડત આપવા માટે દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે પ્રાર્થના કરવાનું અને કામમાં આગળ વધવાનું પસંદ કર્યું. તેમણે ધીરજ અને હિંમત સાથે પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાનું પસંદ કર્યું. તેનો લાભ સમાજની અસંખ્ય દીકરીઓ અને સ્ત્રીઓને મળ્યો. આ બતાવે છે કે સ્ત્રીઓ પણ ઈશ્વરના સેવા કાર્યમાં સામેલ થઈ શકે છે. હા બહેનો, તમે પણ ઈશ્વરની સેવામાં સામેલ થઈ શકો છો. બસ તે માટે ધગશ, ઈચ્છા અને સમર્પણ હોવા જરૂરી છે. શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા તૈયાર છો?
शरणे जाऊं यीशु ने शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं થકી સૌ પાપ ટળે છે એથી ઘણો હરખાઓ ઈસુ થકી સૌ પાપ ટળે છે એથી ઘણો હરખાઓ એથી ઘણો હરખાઓ પ્રભુ ઈસુને શરણે शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं प्रभु यीशु ते परिवारे वारे जाओ महादयाळु छे प्रभु यीशु ते परिवारे वारे जाओ ते परिवारे वारे जाओ प्रभु यीशु ने शरणे जाऊं शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं વાલા દર્શક મિત્રો, આ સમયે આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે સ્ત્રીઓ તરીકે ઈશ્વરના કાર્યમાં કેવી રીતે સામેલ થઈ શકાય તે વિષયમાં વાર્તાલાપ કરી રહ્યા છે. પંડિતા રમાબાઈ અને એમી કાર્માઇકલ આ બંને સ્ત્રીઓએ પોતાના તાલંતો અને આવડતોનો ઉપયોગ કરીને અસંખ્ય સ્ત્રીઓના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું. પોતે મુશ્કેલીઓ સહન કરીને સ્ત્રીઓના કલ્યાણને માટે અથાગ પ્રયત્નો કર્યા. પવિત્ર બાઇબલમાં પણ આવી અનેક સ્ત્રીઓનો ઉલ્લેખ છે જેઓ ઈશ્વરના કાર્યોમાં સહભાગી બની. તેમાંથી થોડી સ્ત્રીઓ વિશે હવે આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. વાલી બહેનો, નવા કરારમાં પ્રેરિત પાઉલ રોમના વિશ્વાસીઓને એક લાંબો પત્ર લખે છે. આ પત્ર તેઓ સુધી લઈ જવા માટે તેને કોઈ વ્યક્તિની જરૂર હતી. આ કાર્ય ફેબી નામની એક સ્ત્રીને સોંપવામાં આવ્યું કારણ કે તે પોતાના કામને અર્થે ત્યાં જઈ રહી હતી. ફેબી વિશે બહુ સુંદર શબ્દોમાં પાઉલ તેની સાક્ષી આપતા રોમન 16:1 લખે છે, વળી આપણી બહેન ફેબી જે કિંખરિયામાંની મંડળીની સેવિકા છે તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો અને જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. મારી બહેનો, અહીં પ્રેરિત પાઉલ ફેબીને મંડળીની સેવિકા તરીકે ઓળખાવે છે. ફેબી પોતાની સંપત્તિ અને પોતાના પ્રભાવનો ઉપયોગ મંડળીની વૃદ્ધિને માટે કરે છે. તે ફક્ત પ્રેરિત પાઉલનો સંદેશ લઈ જનાર જ નહીં પણ મંડળીની આગેવાન હતી. મારી બહેનો, ફેબી એક સ્ત્રી હોવા છતાં પ્રેરિત પાઉલે આ મહત્વના કાર્ય માટે તેના પર ભરોસો મૂક્યો અને તેના વખાણ પણ કર્યા. તેણે રોમના વિશ્વાસીઓને સૂચના આપી કે તેઓ તેને મદદ કરે. આ બાબત સ્પષ્ટ કરે છે કે સ્ત્રીઓ તરીકે આપણે પણ ઈશ્વરના કાર્યોમાં કોઈક રીતે સામેલ થઈ શકીએ છીએ. આપણી વ્યક્તિગત ઈચ્છા,
તાલંતો અને સંજોગો અનુસાર આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. તમે પોતે પણ તે કરી શકો છો અથવા જેઓ તે કાર્ય કરે છે તેઓને મદદરૂપ બનીને પણ સામેલ થઈ શકો છો. મારી વાલી બહેનો, જો ઈશ્વરે તમને તાલંત આપ્યું છે તો તમે બહેનોની સેવામાં આગેવાની આપી શકો છો. તમે સ્ત્રીઓને શિક્ષણ આપી શકો, શિષ્યપણામાં દોરી શકો અથવા સલાહ સૂચન પણ આપી શકો. જો તમારા પતિ સેવા કાર્યમાં સામેલ છે તો તેમને પણ મદદરૂપ બની શકો. જો તમે બહારના જગતમાં કામ કરો છો તો ત્યાં પણ ઈશ્વરને ઓળખનાર સ્ત્રી તરીકે તમારા જીવનના નમૂના દ્વારા ઈશ્વરના પ્રેમને પ્રગટ કરી શકો. ઈશ્વરે આપણને તેમની સેવાને માટે અનેક માર્ગો પૂરા પાડ્યા છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વાલા મિત્રો, ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બંનેને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે આપણામાં કઈ શક્તિ છે તે પણ ઈશ્વરને ખબર છે. ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે ઈશ્વરે સ્ત્રીઓને પણ વિશિષ્ટ આવડતો અને તાલંતો આપ્યા છે. આપણે ફક્ત ઈશ્વરને આધીન થવાનું છે. ઈશ્વરની મદદ વગર આપણે કંઈ કરી શકતા નથી, તે આપણે યાદ રાખવાનું છે. ઈશ્વરે આપણને જે ખાસ જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરવા માટે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને સહાય કરશે એવો આપણે વિશ્વાસ રાખીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. આખરે ઈશ્વરે આપણને એ માટે તેડ્યા છે કે આપણી આવનાર પેઢીઓને માટે આપણે તફાવત સર્જનાર બનીએ. સાચી વાત છે. બાઇબલમાં જે સ્ત્રીઓનો ઉલ્લેખ છે તે બધાની પાસે વિશિષ્ટ પ્રકારની આવડતો, શક્તિઓ અને સદ્ગુણો હતા. કોઈ ન્યાયાધીશ હતી તો કોઈ પ્રબોધિકા હતી, કોઈ રાણી હતી તો કોઈ દાસી હતી, કોઈ ધંધાદારી સ્ત્રી હતી તો કોઈ ઈશ્વરની સેવામાં વ્યસ્ત હતી. પણ આ બધામાં એક બાબત સામાન્ય હતી કે તેઓ આપણા જેવી સ્ત્રીઓ હતી જેઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી. ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાની આગેવાની આપવા માટે મૂસા, હારૂન અને તેમની બહેન મરિયમની પસંદગી કરી. આ એ જ મરિયમ હતી જે પોતાના ભાઈ મૂસાને નદીમાં મૂકી દીધા પછી તેનું શું થાય છે તે જોવા તેની માતા દ્વારા મોકલવામાં આવી. આ એ જ મરિયમ હતી જેણે ઇસ્રાયેલ લોકોને લાલ સમુદ્ર પાર કર્યા પછી અસંખ્ય લોકોને ઈશ્વરની આરાધના કરવા માટે દોરવણી આપી. મરિયમે ઈશ્વરની આરાધના કરવા દ્વારા તેની પેઢીમાં તફાવત સર્જ્યો. એ જ રીતે સારા પોતાના પતિ ઇબ્રાહીમને વિશ્વાસુ રહી. તેઓએ સાથે મળીને ઈશ્વરની મહાન યોજનાને પૂરી કરી. આવનાર પેઢીઓની માતા બનીને સારાએ પોતાના જીવન થકી તફાવત સર્જ્યો. રૂથનો વિચાર કરીએ તો તેણે પોતાની સાસુ નાઓમીના ઈશ્વર જે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના દેવ હતા તે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. તે વિદેશી હોવા છતાં ઈશ્વરે દાઉદની અને ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં તેને સ્થાન આપીને તેને આદર આપ્યો. રૂથની ભલાઈ અને વફાદારીએ નાઓમી, બોઆઝ અને તેના દીકરા ઓબેદના જીવનમાં તફાવત સર્જ્યો. ઈશ્વરે વિશ્વને બદલવા માટે તેનો ઉપયોગ કર્યો. મારી બહેનો, દબોરાને પણ ઈશ્વરે ઇસ્રાયેલની પ્રબોધિકા અને ન્યાયાધીશ તરીકે પસંદ કરી. ઇસ્રાયેલમાં તે એકમાત્ર મહિલા ન્યાયાધીશ હતી. બારાકના સૈન્યને ઉત્તેજન આપવા અને કનાની લોકોને હરાવવા માટે ઈશ્વરે દબોરા જેવી હિંમતવાન સ્ત્રીનો ઉપયોગ કર્યો. બાઇબલ દબોરાને ઇસ્રાયેલની મા તરીકે વર્ણવે છે. તે એક માતા અને પત્ની હતી. પોતાના ઘરને સંભાળનાર હતી, પણ તે ઈશ્વરના માટે અને ઈશ્વરના હેતુને પૂરો કરવા માટે ઉપલબ્ધ હતી. પોતાની નેતાગીરી અને ન્યાય કરવાની આવડતનો ઉપયોગ મુશ્કેલીના સમયમાં પોતાના દેશને બચાવવા માટે કરીને દબોરાએ પણ તફાવત સર્જ્યો. મારી બહેનો, એસ્તેર રાણીની પણ ઈશ્વરે પોતાની યોજના પૂરી કરવા માટે પસંદગી કરી. જ્યારે હામાને તેની પ્રજાનો નાશ કરવાનું દુષ્ટ કાવતરું રચ્યું ત્યારે એસ્તેરે 3 દિવસ ઉપવાસ સાથે પ્રાર્થના કરી.
એસ્તરના વિશ્વાસ, હિંમત અને મધ્યસ્થીને લીધે ઇઝરાયેલ પ્રજાનો બચાવ થયો. યહૂદી લોકોને નાશમાંથી બચાવીને એસ્તરે તફાવત સર્જ્યો. તે માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. વહાલી બહેનો, બાઇબલમાં જો નવા કરાર તરફ દ્રષ્ટિ કરીએ તો લુક 7મા અધ્યાયમાં મરિયમ માગદાલેનનું અદ્ભુત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. પોતાની આભારની લાગણી વ્યક્ત કરવા માટે મરિયમે પોતાના આંસુથી ઈસુના પગને ધોયા અને પોતાના વાળથી તેને લૂછ્યા. લોકોએ તેના આ કૃત્યની ટીકા કરી, પણ તેણે તેની પરવા કરી નહીં. તે ઈસુની અનુયાયી બની અને ઈસુના મરણ સમયે પણ તે ઈસુના વધસ્તંભની પાસે હતી. તે સ્ત્રીઓના એક એવા જૂથમાં સામેલ થઈ કે જે પોતાના ખર્ચે ઈસુની અને તેમના શિષ્યોની સેવા કરતી હતી. મરિયમ અંત સુધી ઈસુની પાછળ ચાલી. તેથી ઈસુના પુનરુત્થાનની પ્રથમ સાક્ષી પણ મરિયમ બની. તે તો મરિયમ હતી કે જેને સજીવન થયા પછી ઈસુએ પ્રથમ આદેશ આપ્યો કે બીસ નહીં, પણ જઈને બીજાને કહે. મરિયમ ઈસુની આજ્ઞાને આધીન થઈ અને ઈસુના પુનરુત્થાનનો સંદેશ બીજા સુધી લઈ જઈને તફાવત સર્જનાર બની. મારી વાલી બહેનો, ઈશ્વરે તમને પણ ચોક્કસ હેતુ સાથે જીવન આપ્યું છે. તમને પણ ઈશ્વરે વિશિષ્ટ આવડતો અને શક્તિઓ આપી છે. શું તમે ઈશ્વરના સેવા કાર્યોમાં સામેલ થવા તૈયાર છો? શું તમે બીજા લોકોના જીવનમાં તફાવત સર્જવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમે અમને અમૂલ્ય જીવનની ભેટ આપી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા આ જીવનનો હેતુ સમજવા અમને મદદ કરો. તમારી દીકરીઓ તરીકે જે આવડતો તમે અમને આપી છે તેનો ઉપયોગ તમારી સેવામાં અને સમાજના ઉત્કર્ષ માટે કરવા અમને તક પૂરી પાડો. અમે પણ કોઈકના જીવનમાં તફાવત સર્જનાર બની શકીએ તે માટે અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. પાછળ પાછળ તારી પાછળ ચાલે.
મારી વાલી બહેનો, તમે જીવનમાં કોઈ પણ સ્થિતિમાં હોય, તમે ગૃહિણી હોય કે નોકરિયાત હોય, તમે વિદ્યાર્થી હોય કે વ્યવસાયી સ્ત્રી હોય, આપણને બધાને ઈશ્વરે ચોક્કસ હેતુ સાથે ઉત્પન્ન કર્યા છે. આપણું મૂલ્ય કોઈ સમાજ, સંસ્કૃતિ કે કુટુંબ દ્વારા નહીં, પણ ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કદાચ સમાજ તમને તરછોડી દે અથવા તમારો તિરસ્કાર કરે, પણ ઈશ્વર તમને પ્રેમ કરે છે. જો તમે ઈશ્વરને સમર્પિત થાવ છો અને ઈશ્વરને આદર આપો છો, તો તે પણ તમને આદર આપે છે અને ઉપર ઉઠાવે છે. મિત્રો, આપણે શીખ્યા તેમ આપણને લોકોના જીવનમાં અસર ઉપજાવવા અને તફાવત સર્જવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ઈશ્વરના પ્રેમને બીજાઓ સાથે વહેંચવો અને શુભ સંદેશને બીજાઓ સુધી લઈ જવો તે દરેક વિશ્વાસીની ફરજ છે. તેથી આપણે ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, પણ બીજાઓ સાથે ઈસુના પ્રેમની વહેંચણી કરીને તેઓના જીવનમાં તફાવત લાવનાર બનીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે. મારી વાલી બહેનો, પસંદગી તમારી છે. શું તમે સામાન્ય લોકોની માફક તમારું જીવન એમ જ પૂરું કરવા માંગો છો, કે પછી કોઈક રીતે ઈશ્વરના કાર્યમાં સામેલ થઈને તમારી આવડતોનો ઉપયોગ કરીને લોકોના જીવનમાં તફાવત સર્જવા માંગો છો? મારા આ પ્રશ્ન પર બહુ ગંભીરતાથી વિચાર કરજો. પ્રિય બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આપને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપની કોઈ પ્રાર્થના વિનંતી હોય તો આ સરનામા પર અમને મોકલી શકો છો. અમે આપના માટે અવશ્ય પ્રાર્થના કરીશું. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો નવો ફોન નંબર ખાસ ધ્યાનમાં રાખશો. ફોન નંબર છે 94 29 37 55 12 9429 375512. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન